નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ગાલા એસાઇનમેન્ટ બુક 2025 આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર સંપૂર્ણ સોલ્યુશન સાથે આવી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગાલા એસાઇનમેન્ટ બુક 2025ની અંદર ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ. હું ધર્મેશવાળા ધોરણ 12 કોમર્સના નામાના મૂળ તત્વોની અંદર પ્રશ્નપત્ર નંબર 3 એની અંદર વિભાગ સી. તો વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2025 આપ સર્વ વિદ્યાર્થી પાસે હશે જ તે. જો ન હોય તો માર્કેટની અંદર એ 300 રૂપિયાની પ્રાઇઝમાં મળે છે, પરંતુ તમારે ઘરે બેઠા મંગાવવું હોય તો માત્ર 290 રૂપિયામાં મળી જવાનું છે. ગાલા એસાઇનમેન્ટ બુક જે છે એ આ વર્ષે એક સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે. એની સાથે સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને ગાલા એસાઇનમેન્ટ બુકની મળી જવાની છે. આ ગાલા એસાઇનમેન્ટ બુક મેળવવા માટે તમે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ઘરે બેઠા આ ગાલા એસાઇનમેન્ટ બુક મંગાવી શકો છો. ગાલા એસાઇનમેન્ટ બુકની સાથે સાથે કેટલીક બાબતો ને આપણે ધ્યાનમાં લેવી જોઈશે કે ભાઈ મારે ગાલા એસાઇનમેન્ટ બુક પીડીએફ સ્વરૂપે જોતી છે, તો અહીંયા સ્માર્ટ ડીજી બુકની અંદર તમને મળવાની છે. તો ગાલા એસાઇનમેન્ટ બુકનું જેવું પહેલું પેજ ફેરવશો એટલે એક QR કોડ તમને આપેલો હશે, જે તમારા મોબાઈલની અંદર સ્કેન કરવાનો રહેશે. એ જેવો QR કોડ સ્કેન કરશો એટલે થોડીક માહિતી ફિલઅપ કરવાની રહેશે. એ માહિતી સ્ટેપ બાય સ્ટેપ ફિલઅપ કરી દઈશો એટલે તમને ગાલા એસાઇનમેન્ટ બુક આખી PDF સ્વરૂપે તમને મળી જવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુકની સાથે સાથે નવનીત પ્રકાશને કેટલાક ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ કરેલા છે, જે તમને આકર્ષક ઓફરની સાથે મળવાની છે. એ પણ ઘરે બેઠા મેળવશો તો એ માટેની લિંક અને મોબાઈલ નંબર નીચે આપેલો છે, એની ઉપર કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો. અને આકર્ષક ઓફર કંઈક આવી છે કે 300 રૂપિયા કરતાં વધારેની ખરીદી કરશો તો તમને એના પર 15% ડિસ્કાઉન્ટ મળવાનું છે, જેની માટે તમે પ્રોમો કોડ ઉપયોગ કરી શકો NAV15. અને જો વિદ્યાર્થી મિત્રો તમે 500 રૂપિયા કરતાં વધારેની ખરીદી કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એની માટે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV20. વિદ્યાર્થી મિત્રો, ઘેર બેઠા તમે આ બધા સાહિત્યો નવનીત પ્રકાશન દ્વારા મેળવી શકો છો. એની માટે તમારે નીચેની લિંક અને મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો રહેશે. આ સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ આજનું પ્રશ્નપત્ર નંબર 3 માર્ચ 2025 ગાલા એસાઇનમેન્ટ બુક. તો વિભાગ સી એની અંદર આપણને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે નીચેના પ્રશ્નોના કોઈ પણ 4 પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. માગ્યા મુજબ એમાં તમને ટોટલી 6 પ્રશ્ન પૂછવામાં આવશે. પ્રત્યેક પ્રશ્નનો 3 ગુણ રહેશે અને એમ કરીને 4 પ્રશ્નોના જવાબ આપશો એટલે આપણો 12 માર્કનો સેક્શન થશે. એની અંદર વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 31ની કે દર્શીની આખરની મૂડી 80,000 રૂપિયા, જેમાં ચાલુ વર્ષનું ઉપાડ 12,500. આખરની મૂડી 80, ઉપાડ છે 12,500. નફાની રકમ છે આપણી પાસે 17,800. તો શરૂઆતની મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ગણવાનું થાય તો કેવી રીતે ગણી શકાય? તો કે ભાઈ, તો આપણે પહેલા તો દર્શીની શરૂઆતની મૂડી શોધવી પડે. શરૂઆતની મૂડી શોધવા માટે દર્શીની શરૂની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ પરનું વ્યાજ આપણને આપેલું નથી, તો આપણે એને ધ્યાનમાં લઈશું નહીં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને આપેલો છે નફો. તો નફાને આપણે ધ્યાનમાં લઈએ તો નફો જે છે એ માઇનસ થવાનો છે. નફો તો અહીંયા શરૂઆતની મૂડી આપણી પાસે છે શોધવા માટે, આખરની મૂડી આપણી પાસે છે 80,000 રૂપિયા પ્લસ ઉપાડ છે 12,500 અને માઇનસ નફો છે આપણી પાસે 17,800. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ રકમ આપણે આપીએ તો 80,000 પ્લસ 12,500 માઇનસ 17,800. તો રકમ આપણી માઇનસ પ્લસ કરતા કેટલી આવશે? તો કે અહીંયા સરવાળો કરી અને કોમેન્ટ બોક્સની અંદર તમારે લખવાની છે. તો અહીંયા આપણી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો
74,700. તો વિદ્યાર્થી મિત્રો આ આપણી શરૂઆતની મૂડી આપણને મળી ગઈ. એની ઉપર આપણે મૂડી પર વ્યાજ ગણવાનું છે. મૂડી પર વ્યાજ આપણે ગણીશું તો મૂડી પર વ્યાજ ગણવા માટે 74,700 ગુણ્યા અહીંયા કેટલા ટકા લેખે વ્યાજ છે? 6% લેખે. તો 6/100 બરાબર મૂડી પર વ્યાજ આપણું થશે કેટલું? તો કે 4482. તો અહીંયા મૂડી પર વ્યાજ આપણું થશે 4482. તો આપણે શરૂઆતની મૂડી પર વ્યાજ આપણને મળી ગયું છે 4482. તો આપણે લખ્યું કે ભાઈ દર્શી ની શરૂની મૂડી પર વ્યાજ 4482 રૂપિયા થાય. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 32. સ્નેહ, વાત્સલ્ય અને એક ભાગીદારી પેઢીના બે ભાગીદારો, સ્નેહ અને વાત્સલ્ય, એક ભાગીદારી પેઢીના ભાગીદારો તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 2:1. તારીખ 31/3/2024 ના રોજ પેઢીના નીચે પ્રમાણેની બાકીનો નિકાલ કરવાનો છે. પેઢીના ચોપડે જે કંઈ બાકીઓ છે એનો નિકાલ કરવો તો ભાઈ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, અનામત ભંડોળ, કારીગર નફા ભાગ ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ. ઉપરોક્ત તારીખે સ્નેહ અને વાત્સલ્યને તેમના વચ્ચે નફા નુકસાન ફાળવણીનું નવું પ્રમાણ 1:1 કર્યું, પણ આ પ્રમાણનું આપણે કોઈ કામ છે નહીં. અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરોને 6,000 રૂપિયાનો દાવો ચૂકવવાનો છે, બાકી છે. તો પેઢીના ચોપડે એકત્રિત થયેલ નફા અને ખોટની વહેંચણી દર્શાવતી આમ નોંધ લખો. તો ભાઈ આમાં કારીગર અકસ્માત વળતરની સામે 6,000 નો દાવો છે. તો એ 6,000 નો દાવો જે કઈ છે ને એ 6,000 નો દાવો આપણે માઇનસ કરી દઈએ તો આપણે કેટલી રકમ ચૂકવવાની થાય? તો કે 21,000 માંથી 6,000 જાય તો 15,000 રૂપિયા જે છે એ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આની માટે આપણે આમનોંધ લખવી પડશે. તો આમનોંધ માટે આપણે એક નવી સ્લાઇડ બનાવેલી છે. તો અહીંયા આમનોંધ આપણે લખીએ. તારીખ, વિગત, ખાપા નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા જોઈએ કે ભાઈ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 18,000 રૂપિયા. 31/3/2024 ના રોજ પેઢીની બાકીનો નિકાલ કરવાનો છે. તો અહીંયા 31/3/2024 નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આમ નોંધ થશે કે સ્નેહનો આપણે એસ લીધો છે. સ્નેહના મૂડી ખાતે ઉધાર, વાત્સલ્યના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. કેટલા રૂપિયા રકમ છે વિદ્યાર્થી મિત્રો? તો આપણી પાસે 18,000 રૂપિયા છે. 18,000 રૂપિયાને 2:1 ના પ્રમાણમાં વહેંચણી કરીએ તો 18,000 એને 2:1 ના પ્રમાણમાં વહેંચણી કરીએ તો આવશે 12,000 અને 6,000. બાજુની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લખી દેવાનું નફા નુકસાન ની વહેંચણી કરી તેના 31/3/2024 ના રોજ બીજી બાકી આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે
અનામત ભંડોળ 27,000. તો અનામત ભંડોળ 27,000 રૂપિયા છે, તો આપણે આમનો લખશું અનામત ભંડોળ ખાતે ઉધાર 27,000 તે એસ એટલે કે સ્નેહના મૂડી ખાતે તે વાત્સલ્યના મૂડી ખાતે. તો 27,000 રૂપિયાને આપણે વહેંચણી કરીએ તો આવશે 2:1 પ્રમાણમાં, એટલે 18,000 અને 9,000. બાજુમાં લખવાનું અનામત ભંડોળની વહેંચણી કરી તેના. એકત્રીસ 3/2024 ના રોજ આપણે ત્રીજી બાકી જરાક જોઈ લઈએ. તો કારીગર નફા ભાગ ભંડોળ. કારીગર નફા ભાગ ભંડોળ એ કંપનીનું દેવું છે, એટલે એની નોંધ થાય નહીં, પણ આપણે અહીંયા લખવું જરૂરી છે કે કારીગર નફા ભાગ ભંડોળ એ પેઢીનું દેવું હોવાથી ભાગીદારો વચ્ચે વહેંચી શકાય નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એકત્રીસ 3/2024 ના રોજ ત્રીજી બાકી. તો આપણી પાસે કારીગર અકસ્માત વળતર ભંડોળ આપણી પાસે છે કેટલું? કારીગર અકસ્માત વળતર ભંડોળ તો કે 21,000. 21,000 રૂપિયા આપણી પાસે ભંડોળ છે. એમાં કારીગરનો દાવો 6,000 રૂપિયા કરેલો છે. માઇનસ કરો એટલે 15,000 રૂપિયા એ ભાગીદારો વચ્ચે વહેંચવાનું થાય. તો એ આપણે આમનો જ બનશે. અહીંયા કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 15,000 તે સ્નેહના મૂડી ખાતે તે વાત્સલ્યના મૂડી ખાતે. તો એને 2:1 પ્રમાણમાં વહેંચણી કરીએ તો 10,000 અને 5,000. તો વિદ્યાર્થી મિત્રો બાજે લખી દઈશું કારીગર અકસ્માત વળતર ભંડોળ ની વહેંચણી કરી તેના. વિદ્યાર્થી મિત્રો આ સાથે તમારે મને કુલ રકમ અહીંયા કોમેન્ટ બોક્સની અંદર જણાવવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો કુલ સરવાળો આપણે કરી અને કોમેન્ટની અંદર લખી દઈશું કે કેટલા રૂપિયા થશે. આ સાથે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 33ની કે ભાઈ ભાગીદારીના વિસર્જન અને ભાગીદારી પેઢીના વિસર્જન વચ્ચેનો તફાવત. તો ભાઈ ભાગીદારીનું વિસર્જન કોને કહેવાય અને ભાગીદારી પેઢીનું વિસર્જન કોને કહેવાય? ભાગીદારીનું વિસર્જન એટલે પુનઃગઠન થાય તો એ ભાગીદારીનું વિસર્જન, અને કાયદાકીય દ્રષ્ટિએ કાયમી અંત આવે તો એ ભાગીદારી પેઢીનું વિસર્જન. પેઢી બંધ થઈ જાય ને ઓલામાં પુનઃગઠન થઈને નવી પેઢીની રચના થાય. ભાગીદારી પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે. જ્યારે અહીંયા ભાગીદારી પેઢીના અસ્તિત્વનો શું આવી જવાનો છે? અંત આવી જવાનો છે. ત્યાર પછી ભાગીદારી પેઢીના વિસર્જનના ચોપડા ચાલુ રહે છે, જ્યારે અહીંયા હિસાબી ચોપડાઓ જે છે એ બંધ કરી દેવામાં આવે છે. ભાગીદારી વિસર્જન થાય તો ભાગીદારો પેઢીનું વિસર્જન ન પણ થાય.
એવું બને કે ભાઈ ભાગીદારીનું વિસર્જન થાય તો પેઢીનું વિસર્જન થતું નથી, પણ અહીંયા પેઢીનું વિસર્જન થાય એટલે ભાગીદારોનું આપોઆપ વિસર્જન થાય છે. અહીંયા પેઢીનું વિસર્જન ન થાય, પણ અહીંયા પેઢીનું વિસર્જન થાય એટલે ભાગીદારોનું વિસર્જન થઈ જ જવાનું છે, કેમ કે પેઢીમાં જ ભાગીદારો હોય. ચાલો, તો આની સાથે આપણે આગળના પ્રશ્ન ઉપર જતા પહેલા આપણે એક એવો પાઠ ઊભો કરવાનો છે કે જેના કારણે ગુજરાતનો એક પણ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાની અંદર ફેલ ન થાય. એ માટે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા એક કોર્સ ડિઝાઇન કરવામાં આવેલો છે, જે આઈએમપી બેચ તરીકે લોન્ચ કરેલો છે. માર્ચ 2025ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા કોર્સના ફાયદાઓ કયા ગયા, જેની અંદર નામાના મૂળ તત્વોનો કોર્સ માત્ર તમે 100 રૂપિયામાં લઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો સારામાં સારા માર્ક્સ મેળવજો છો એવી ગેરંટી અહીંયાથી તમને આપવામાં આવે છે. એ કોર્સ કરવાના કેટલા બધા બેનિફિટો છે કે આપણા જે કાંઈ આઈએમપી પ્રશ્નો છે એ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન થાય. એની સાથે સાથે લાઈવ લેક્ચરની અંદર તમે તમારા જે કાંઈ પ્રશ્નો છે એનું સોલ્યુશન કરાવી શકો, પૂછી શકો. રેકોર્ડેડ લેક્ચર મળે, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી તમને મળે અને એનું પીડીએફ સ્વરૂપે પાછું તમને વોટ્સએપ દ્વારા બધું મટીરિયલ મળે અને તમને કોઈ પણ ડાઉટ રહેતો હોય તો એ ડાઉટ તમે ડાઉટ ક્લાસની અંદર સોલ્યુશન કરી શકો અને આગળના વર્ષના જે બોર્ડની પરીક્ષામાં ગયેલા પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન પણ આપણે અહીંયા કરાવવાના છીએ, તો જેથી કરીને બોર્ડની પરીક્ષાની અંદર કેવા પ્રશ્નો હોઈ શકે એની માહિતી પણ આપણને મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા ડિઝાઇન કરેલા કોર્સને તમે અને તમારા સાથી મિત્રો સાથે આજે જ જોડાઈ જાઓ. ત્યાર પછી આપણે આગળની વાત કરીએ કે 34મા પ્રશ્નની અંદર એવું કીધું છે કે નીચેના વ્યવહારની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો. ચોપડે પાઘડી દર્શાવેલી નથી છતાં વિસર્જન સમયે તેના વેચાણના 50,000 ઉપજ્યા. તો અહીંયા આપણે આમ નોંધ લખવાની છે વિસર્જન વખતની. તો ભાઈ આમ નોંધના પહેલા ખાના બનાવી દઈએ. વિસર્જનની આમ નોંધ લખવી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિસર્જનની અંદર આપણને ખબર છે કે મિલકત અને દેવાઓ હોય તો એનું ખાતું આપણે બંધ કરવું પડે, પણ ચોપડે દર્શાવેલી ન હોય તો આપણે એનું ખાતું બંધ કરી શકતા નથી. તો અહીંયા પાઘડી જે છે એ પાઘડીનું ખાતું આપણને કોઈ જગ્યાએ જોવા મળતું નથી, એટલે કે ચોપડે દર્શાવેલું પાઘડી ચોપડે દર્શાવેલી નથી. પણ જ્યારે વિસર્જન કર્યું ત્યારે પેઢી એ કોઈ વ્યક્તિને પેઢી આખી વેચી હશે તો જ એના પાઘડીની કિંમતની ઉપજ થઈ હોય. તો અહીંયા એની આમ નોંધ થાય કે ભાઈ પાઘડી મળે તો આપણી પાસે રોકડ આવે, મિલકત વેચતા રોકડ આવે તો આપણે આમ નોંધ કરીએ રોકડ / બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ₹50,000, ₹50,000. બાજુમાં લખવાનું પાઘડીની ઉપજ થઈ તેના. નંબર 2, લેપટોપની કિંમત ₹40,000. એટલે ભાઈ લેપટોપ એટલે મિલકત. એક ભાગીદાર તેને 25,000માં લઈ જાય. ભાઈ પહેલા તો લેપટોપ મિલકત છે એટલે મિલકતનું ખાતું બંધ કરીએ એટલે આપણે આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. ₹40,000 તે લેપટોપ ખાતે 40,000. બાજુમાં લખવાનું ભાઈ લેપટોપ નું ખાતું બંધ કર્યું તેના
એની ત્રીજી આમ નોંધ આપણે કરીએ કે ભાઈ એક ભાગીદાર તેને 25,000 લઈ જાય, ભાગીદાર મિલકત લઈ જાય તો આપણે આમ નોંધ થઈ જાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે ભાગીદારના મૂડી ખાતે જમા. 25,000 લઈ જશે, 25,000 લઈ જશે. બાજુમાં લખશું ભાગીદાર મિલકત લઈ જાય તેના. ત્યાર પછી વિસર્જન સમયે ચોપડે યંત્રો 1 લાખ રૂપિયા બતાવેલ છે, જેની કિંમત ચોપડે કિંમત ઉપજે છે. તો ભાઈ આની પણ બે આમ નોંધ કરવી પડશે આપણે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રીજી ને આમ ચોથી. નંબર 4 યંત્રોનું ખાતું બંધ કરીએ એટલે આપણે આમ નોંધ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે યંત્ર ખાતે જમા. 1 લાખ રૂપિયા કિંમત છે. બાજુમાં લખશું મિલકત યંત્ર નું ખાતું બંધ કર્યું તેના. 5 વિસર્જન વખતે એની ચોપડે કિંમત જ ઉપજે છે, તો એટલી રકમ આપણને મળવાની છે. તો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ₹1 લાખ 1 લાખ રૂપિયા. બાજુમાં લખવાનું મિલકત ની ઉપજ થઈ તેના. વિદ્યાર્થી મિત્રો આ સાથે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આનો કુલ સરવાળો જણાવવાનો થશે. ત્યાર પછી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 35 કે સિદ્ધ લિમિટેડ 1/1/2017 રોજ 300 રૂપિયાનો એક એવા 8% 14,000 ડિબેન્ચર 5% પ્રીમિયમથી બહાર પાડ્યા. વિદ્યાર્થી મિત્રો પ્રીમિયમથી બહાર પાડવાની વાત કરે છે. ડિબેન્ચર દીઠ 330 રૂપિયાની કિંમતે પરત કરવાની વાત કરે છે. 300 રૂપિયાનો ડિબેન્ચર 330 પરત થાય એટલે 30 રૂપિયા પરત પ્રીમિયમ ને 5% પ્રીમિયમે બહાર પાડ્યા એટલે 300 રૂપિયાના 5% એટલે 15 રૂપિયા પ્રીમિયમથી બહાર પડ્યા. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી પ્રીમિયમે પરત કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો એની આમ નોંધ આપણે લખીશું કે સિદ્ધ લિમિટેડ ના ચોપડે આમ નોંધ તારીખ વિગત ખાપા નંબર ઉધાર રૂપિયા જમા રૂપિયા. તારીખ 1/1/2017 રોજ ડિબેન્ચર બહાર પડ્યા એટલે આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર. કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા તો કે 14,000 ડિબેન્ચર. કેટલા રૂપિયાના ભાવે 315 રૂપિયાના ભાવે. 315 રૂપિયાના ભાવે કેટલા 14,000 ડિબેન્ચર બહાર પાડ્યા એટલે 315 ગુણ્યા 14,000 કરીએ એટલે 44,10,000 44,10,000 રૂપિયા થશે. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ₹44,10,000. ચાલો વિદ્યાર્થી મિત્રો એક
1/1/2017 ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 44,10,000 પ્રીમિયમથી છે એટલે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલું નુકસાન થશે? તો કે ભાઈ 14,000 ડિબેન્ચર ગુણ્યા 30, 14,000 ગુણ્યા 30 કરશો એટલે 4,20,000 રૂપિયા. તે કેટલા ટકાના ડિબેન્ચર? 8%. 8%ના ડિબેન્ચર ખાતે 14,000 ગુણ્યા 300 એટલે 42 લાખ. તે જામીનગીરી પ્રીમિયમથી બહાર પાડેલા છે એટલે જામીનગીરી પ્રીમિયમ અનામત 14,000 ગુણ્યા 15 બરાબર 2,10,000. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 14,000 ગુણ્યા 30, 14 તેરી 42, 4,20,000. આ ડિબેન્ચર પરત કરવાના છે ક્યારે? 31/12/2023. ભાઈ 31/12/2023 ની રોજ પરત કરવાના થાય તો એની આમ નોંધ થાય 31/12/2023 ના રોજ પરત કરીએ તો 8%ના ડિબેન્ચર છે. 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર. ભાઈ ડિબેન્ચર કેટલા? 42 લાખ રૂપિયાના ડિબેન્ચર છે. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે કેટલું પરત પ્રીમિયમ? 4,20,000. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે કુલ ટોટલ આપશો એટલે 46,20,000. ડિબેન્ચર હોલ્ડરને નાણાંની ચૂકવણી કરીએ એટલે આમનો થશે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 46,20,000. તે બેંક ખાતે જમા 46,20,000. વિદ્યાર્થી મિત્રો, તમારે કોમેન્ટની અંદર આનો કુલ સરવાળો આપવાનો છે. બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાઈ ગયેલા દાખલા છે આ 6 પરિસ્થિતિના. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ ડિબેન્ચરના ચેપ્ટરની અંદર દાખલા નંબર 15, 16, 17, 18, 19 ને 20 આને ખાસ કરી લેજો. બરાબર. આઈએમપી પ્રશ્નો 3 ગુણની અંદર ફરજિયાતપણે પૂછાવાનો છે. એટલે ડિબેન્ચરના ચેપ્ટરમાં જઈ અને 6 પરિસ્થિતિઓ આપણી જે છે એ 6 પરિસ્થિતિમાંથી બોર્ડની પરીક્ષામાં એક દાખલો હશે ને હશે જ તે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. એટલે અહીંયા પ્રશ્ન નંબર 36 ની અંદર આપણને કીધું છે કે જામીનગીરીને આધારે ડિબેન્ચરના પ્રકારો કેટલા? જામીનગીરીને આધારે ડિબેન્ચરના 2 પ્રકાર છે. એક છે ગીરવી એટલે કે તારણ વાળા ડિબેન્ચર અને એક છે સાદા એટલે તારણ વગરના ડિબેન્ચર. 1 માર્કમાં એસક્યુ તરીકેનો પણ પ્રશ્ન હોઈ શકે કે ભાઈ જામીનગીરીને આધારે ડિબેન્ચરના પ્રકારો જેટલા પણ છે એનો 1 માર્ક્સમાં ક્વેશ્ચન હોઈ શકે. તો અહીંયા ડિબેન્ચર ની અંદર વાત કરીએ પહેલા ગીરવી ડિબેન્ચર તારણ વાળા ડિબેન્ચરની. તો એની અંદર આ પ્રકારના ડિબેન્ચરની સામે કંપની કેટલીક મિલકતો ગીરવે મુકાવી બહાર પાડવામાં આવે છે. તારણ વાળા ડિબેન્ચર કીધું.
તો એની સામે આપણે કોઈ વસ્તુ ગીરવે મૂકવી પડે અને પછી જ આપણને ડિબેન્ચર મળે. અર્થાત મિલકતો પર બોજો ઊભો કરાય છે અને આ બોજો સ્થિર કે અસ્થિર હોઈ શકે. બોજા બે પ્રકારના છે, સ્થિર અને અસ્થિર. આ પ્રકારે ગીરવે મૂકેલી મિલકતો કંપની ડિબેન્ચર હોલ્ડરની સંમતિ વગર વેચી શકતી નથી. જે ડિબેન્ચર તારણવાળી મિલકતો પર પ્રથમ ક્રમનો ગીરો અધિકાર હોય છે તેને પ્રથમ બોજના ડિબેન્ચર કહેવાય. અહીંયા 1 માર્ક્સની અંદર કે જે ડિબેન્ચર ને તારણવાળી મિલકતો પર પ્રથમ ક્રમનો ગીરો અધિકાર હોય તેને પ્રથમ ક્રમના અથવા તો પ્રથમ બોજના ડિબેન્ચર કહેવાય. એટલે 1 માર્કમાં આપણે વ્યાખ્યા સ્વરૂપે પૂછે, પ્રથમ બોજના ડિબેન્ચર કોને કહેવાય? જે ડિબેન્ચરને તારણવાળી મિલકતો પર બીજા ક્રમનો ગીરો અધિકાર હોય તેને દ્વિતીય બોજના ડિબેન્ચર કહેવાય. આ પણ 1 માર્કમાં એસક્યુ તરીકે પ્રશ્ન પૂછાઈ શકે. સાથે સાથે આપણે બીજા જોઈએ સાદા કે તારણ વગરના ડિબેન્ચરો. તો સાદા કે તારણ વગરના ડિબેન્ચરોને કોને કહેવાય? કે કંપની જે ડિબેન્ચરોમાં કોઈ પણ પ્રકારની મિલકત ગીરવે મૂક્યા સિવાય બહાર પાડે તેને સાદા કે તારણ વગરના ડિબેન્ચર કહેવાય. કંપની તેના નિયત સમયમાં વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે અને રોકાણકારો માટે આ ડિબેન્ચર કેવા છે? જોખમી ગણાય છે. એટલે ઘણી વખત આપણને એસક્યુ તરીકે પ્રશ્ન પૂછે કે ભાઈ જોખમી ડિબેન્ચર કયા? તો કે આપણે લખીએ કે તારણ વગરના ડિબેન્ચરો. તો આ સાથે આપણો સી સેક્શન આપણે પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેતો હોય અથવા તો આપણા કોર્સની અંદર તમે જોડાવા માંગતા હોય તો તમે અમારા નામાના મૂળ તત્વોની અપડેટ મેળવવા માટે નીચે આપેલા વોટ્સએપ ગ્રુપની અંદર તમે જોડાઈ શકો. વધારે માહિતી માટે નીચે નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો. તો આ સાથે આપણે વિડીયોને અંત તરફ લઈ જઈએ. દરેક વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટેની હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ.